હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મમાઝ રસોઈમાં. આજે હું તમારી સાથે શેર કરીશ આથેલા ખજૂરની રેસીપી. ખજૂર ગમે તે ફોર્મમાં ખાઈ શકાય છે. આ શિયાળામાં કોઈ ખજૂર બિસ્કિટ બનાવે, કોઈ ખજૂર રોલ બનાવે, કોઈ ખજૂર દૂધ બનાવે. આજે આપણે આથેલો ખજૂર જોઈશું. તો ચાલો શરૂઆત કરીએ રેસીપીની. તો આથેલો ખજૂર બનાવવા માટે આપણે આ પ્રમાણે સામગ્રી લીધી છે. મેં 500 ગ્રામ ખજૂર લીધો છે. તેના ઠળિયા કાઢી અને આ રીતના એના ફાડા કરી લીધા છે. અને તેવી જ રીતે મેં 500 ગ્રામ ખારક લીધી છે. ખારકને પણ મેં આવી રીતે ઠળિયા અને તેને આ ટોપીનો ભાગ કાઢી અને સરસ એવા ઝીણા એવા કટ કરી લીધા છે. અને ત્યાર પછી મેં કિસમિસ લીધી છે. કિસમિસ મેં 200 ગ્રામ લીધી છે. અને આ ડ્રાયફ્રૂટ લીધા છે. ડ્રાયફ્રૂટમાં મેં 50 ગ્રામ બદામ લીધી છે, 50 ગ્રામ કાજુ લીધા છે, 50 ગ્રામ પિસ્તા અને 2 ચમચી બધા સીડ્સ નાખ્યા છે. એટલે કે પમ્પકિન, બીજા મગજતરી અને સનફ્લાવર, આ બધા 2 ચમચી સીડ્સ લીધા છે. ત્યાર પછી મેં આ દળેલી સાકર એટલે કે મિશ્રી લીધી છે. અને આ એકદમ શુદ્ધ ઘી લીધું છે. હંમેશા ઘી આમાં શુદ્ધ વાપરવાનું. ભેળસેળવાળું હોય તો એ ખાવામાં નુકસાન થતું હોય છે. એટલે મેં શુદ્ધ અને દેશી ગાયનું ઘી લીધું છે. હવે આપણે આ ખારેક ઉમેરવાની છે. એટલે ખારેક ઉમેરવાની છે ને એના માટે આપણે આ પ્રોસેસ કરવી જરૂરી છે. નહીંતર આ પ્રોસેસ કરવાની કોઈ જરૂર રહેતી નથી. તો હવે શું કરશું, પહેલાં મેં કઢાઈ ગરમ થવા મૂકી છે. તેમાં આપણે 2 ચમચા જેટલું ઘી લઈશું. ખારેક કડક હોવાથી આપણે તેને થોડી સાંતળી લેવાની છે. એટલે થોડી એ નરમ પડી જાય ત્યાર પછી આપણે ખજૂર સાથે મિક્સ કરવાની. અને જો ખારેક ન ઉમેરવી હોય તો આ પ્રોસેસ નહીં કરવાની. આ ઘી ગરમ થઈ ગયું છે. તેમાં હવે આપણે ખારેક ઉમેરી દઈશું. આ ખારેકને થોડી નરમ થાય એટલી વાર સાંતળવાની છે. વધારે પડતી સાંતળવાની નથી, નહીંતર પાછી તે સવડ થઈ જાય છે. એટલે આપણે થોડી એવી સાંતળી લઈશું. હું દર વર્ષે આથેલો ખજૂર બનાવું ત્યારે તેમાં ખારેક ઉમેરતી હોઉં છું. એટલે આ પ્રોસેસ કરવી પડે. અને જોઈ શકો છો આપણી ખારેક હવે નરમ થઈ ગઈ છે. પહેલાં કરતાં ઘણી, અને આપણે આવી રીતે હાથેથી ભાંગી છે તો ભાંગી જાય છે. જો તમે જોઈ શકો છો આપણી ખારેક સંતળાઈ ગઈ છે. આપણે વધારે પડતી સાંતળશું તો તે સવડ થઈ જાય. અને આવી રીતે જો હાથથી ભાંગી જાય અને આટલી નરમ થઈ ગઈ છે. આપણે જ્યારે નાખી હતી ત્યારે એ ખખડતી હતી, અત્યારે હવે એકદમ નરમ થઈ ગઈ છે. એટલે આપણે ખજૂર સાથે મેશ થઈ જાય. હવે આપણે આ પોળા વાસણમાં જ આપણે ખજૂરને ઉમેરી દઈશું. આ રીતે ખજૂરને પણ ઉમેરી દઈશું. બધી વસ્તુ આને આમાં મિક્સ કરી દઈશું. અને સાઈડમાં મેં ઘીને પણ ગરમ થવા મૂકી દીધું છે. આ રીતે બધું મિક્સ કરી દેવાનું. ત્યાર પછી આ કિસમિસ નાખી દેવાના. જો તમે ડાયાબિટીસના પેશન્ટ માટે બનાવતા હોય તો તેમાં આ કિસમિસ અને સાકરને સ્કીપ કરવાની છે. અને જો તમને સાકર ન ભાવતી હોય, ઓછું સ્વીટ ખાવું હોય તો તમે સાકર સ્કીપ કરી શકો છો. હવે તેમાં આપણે આ બધા ડ્રાયફ્રૂટને અધકચરા ક્રશ કર્યા છે એ પણ આમાં ઉમેરી દઈશું. જો આવી રીતે આપણે બધું મિક્સ કરી દેવાનું. અને ડ્રાયફ્રૂટ અને ઘીના ભાગને આપણે સાકર ઉમેરશું. વધારે પડતી નહીં ઉમેરીએ, પણ ડ્રાયફ્રૂટ આવે એટલે થોડુંક મોડું પડી જતું હોય છે. આમ તો ખજૂર સ્વીટ હોય છે, પણ આ ઘી અને ડ્રાયફ્રૂટના હિસાબે થોડુંક આપણે નાખીશું. એટલે બાળકોને ખાવામાં પણ મજા આવે. તો 2 ચમચા જેટલી મેં સાકર ઉમેરી છે. સાકરને મેં દળીને તૈયાર રાખી હતી. હવે આ રીતે બધું આપણે મિક્સ કરી દઈશું. તો મેં આ બધું મિક્સ કરી અને આ બાઉલમાં મેં લઈ લીધો છે. ખજૂર અને ખારક, કિસમિસ, બધી વસ્તુ, ડ્રાયફ્રૂટ બધું આપણે આમાં લઈ લીધું છે. અને હવે આપણે ઉપરથી ઘી રેડીશું. આ મેં ઘીને ગરમ કરી લીધું છે અને 500 ગ્રામ જેટલું ઘી લીધું છે. જરૂર પડશે એટલું ઉમેરીશું.
હવે આપણે ઘી ઉમેરી દીધું. હવે આ રીતે એને પ્રેસ આપી દઈશું. હવે આ ખજૂરને આપણે સાંજે પલાળ્યો એટલે કાલે સવારે આપણે જોઈશું. ઘી જામી જાય ત્યાર પછી એને ખાવાના ઉપયોગમાં લેવાનું છે. તો અત્યારે આને આપણે થીજવા માટે મૂકી દઈએ. જો તમે જોઈ શકો છો આપણો ખજૂર ડૂબી જાય એટલું આપણે ઘી નાખવાનું છે. આપણો ખજૂર ડૂબા થઈ ગયો છે. એટલું ઘી નાખશું ને એટલે આપણો ખજૂર બધો એકદમ નરમ પડી જાય. હવે આને આખી રાત માટે આપણે મૂકી દઈશું. તો આપણે આ ખજૂરને કાલે ઘી થીજવા માટે મૂક્યું હતું તો આ તે 15 કલાક જેવું થઈ ગયું. તો હવે આપણે જોઈ લઈએ. તો જો તમે જોઈ શકો આપણું ઘી એકદમ થીજીને સરસ એવું થઈ ગયું છે. આવી રીતે આપણે ચમચી ભરી અને જોઈ લઈએ. જો એકદમ આવું ઘી અને ખજૂર આપણો બરોબર થીજી ગયો છે. આને તમે સ્ટીલના ડબ્બામાં, ઢાંકણવાળા સ્ટીલના ડબ્બામાં પણ ભરી અને સાચવવા મૂકી શકો છો. અને આને ફ્રીજમાં મૂકવાની કોઈ જરૂર નથી. અને આ મેં અત્યારે નોર્મલી ખજૂર મૂક્યો છે ને તેની જગ્યાએ તમે કાળો ખજૂર પણ વાપરી શકો છો. આ રીતે તમે દરરોજ ભૂખ્યા પેટે સવારમાં 1 થી 1.5 ચમચી તમે આ ખજૂરને ખાઈ શકો છો. અને આ ખજૂર અત્યારે શિયાળામાં ખાવો ખૂબ હેલ્ધી છે. આમાં મેં એલાયચીનો પાવડર નથી નાખ્યો. જો તમને તેની ફ્લેવર ગમતી હોય તો નાખી શકાય છે. તો આ આપણો તૈયાર છે આથેલો ખજૂર. તો આ આથેલા ખજૂરની રેસીપી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. આવી જ રીતે દરેક વિડીયો જોવા માટે બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને મારા દરેક વિડીયો તમને જલ્દી મળતા રહે. ફરી મળશું નવી રેસીપી સાથે. થેન્ક યુ.